નમસ્તે, જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલની અંદર ફરીથી તમારું સ્વાગત છે। ટાટ પરીક્ષા સેકન્ડરીના હવે કલાકો જ બાકી રહ્યા છે અને તે સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય 15 માર્કની અંદર વહેંચાયેલું છે અને એટલા માટે જ આજનો વિડીયો છે 2 માર્કના એવા છંદ અને અલંકારના સંદર્ભે પૂર્વેની પરીક્ષાની અંદર જે પૂછાયેલા કેટલાક ઉદાહરણો છે તેના ઉપલક્ષમાં બનાવવામાં આવેલો છે। તો ચોક્કસ આ વિડીયો છે જો તમે ટાટ એક્ઝામ આપવાના હો તો ચોક્કસ જુઓ। સાથોસાથ ટેટ અને એચટાટ આપનારા ઉમેદવારો માટે પણ આ વિડીયો ઉપયોગી બનશે। સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જ્ઞાન ઝલક ઓનલાઈન સ્ટડી ચેનલના જો તમે મેમ્બર તરીકે ન જોડાયા હોય તો ચોક્કસ અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલના મેમ્બર બનો। સાથોસાથ બાજુમાં આવેલો બેલ આઇકોન છે એ પણ ચોક્કસ ક્લિક કરજો અને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન છે તમે તમારા મોબાઈલ ઉપર મેળવી શકો છો। શરૂ કરીએ હવે આજનો વિડીયો। છંદની પૂછાયેલ પંક્તિઓ પહેલા આપણે જોઈએ। મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો, એમાં શિખરણી છંદ છે એ પ્રયોજાયેલો છે। પૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી નથી એ કે વાદળી, સાદરુલ વિકળિત છંદનું છે। સાથોસાથ ઉગે છે સુરખી ભરી એ પંક્તિ પણ સાદરુલ વિકળિત સાથે જોડાયેલી છે। ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ એ દોરો છંદમાં બનાવેલી પંક્તિ છે। દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ, એમાં પણ દોરો છંદ જ પ્રયોજાયેલો છે। ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા એ અનુષ્ટુપ છંદની અંદર પ્રયોજાયેલું વાક્ય છે। ખીલી વસંત વનફળ ભર્યા મહેકે એ વસંત તિલકા છંદની અંદર પ્રયોજાયેલું છે। પોલું છે તે બોલ્યું તે માતેસી કરી કારીગરી, સાંભેલું વગાડે તો જાણે કે તું સાણો છે એ મનહર છંદની અંદર રચના થયેલી છે। વિરાટ વણઝાર યુગ તણી ક્યાં જતી હશે એ પૃથ્વી છંદ છે। મોટાભાગે મિત્રો યાદ રાખજો, પૃથ્વી છંદ, પછી શિખરણી છંદ, મંદાકાંતા છંદ એ ત્રણેય છંદ છે એ 17 અક્ષરોની અંદર વહેંચાયેલા છે। સુલોચના એ સિરંધ સ્વામી એ ઇન્દ્ર વજ્રા છંદનું ઉદાહરણ છે। ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય એ સ્રગધરાની પંક્તિ છે। નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તેજ હું એ શબ્દ બોલે એ ઝૂલણા છંદની અંદર રચાયેલું છે। હા પસ્તાવો વિપુલ ઝરણું મંદાક્રાંતામાં રચાયેલું છે। કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય એ પંક્તિ ચોપાઈ પ્રકારના છંદની છે। જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની એ હરિકીત છંદમાં પ્રયોજાયેલું કાવ્ય છે। વિશાળ જગ વિસ્તારે કો નથી માનવી એ અનુષ્ટુપ છંદની રચના છે। હવે આપણે વાત કરીએ અલંકાર વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની। તો શબ્દ અલંકાર છે એના વર્ણાનુપ્રાસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। શબ્દ અલંકાર છે તેને 3 પ્રકારોની અંદર આપણે વિભાજિત કરી શકીએ: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ। અર્થાલંકાર છે તેના પ્રકારો વિશે આપણે જોઈએ તો ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અનન્વય, શ્લેષ, વ્યાસસ્તુતિ અને સજીવારોપણ જેવા અલંકારો છે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે અને શબ્દ અલંકારની અંદર વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ એ 3 અલંકારો ખૂબ જ મહત્વના છે। વાત કરીએ હવે કેટલાક અલંકારના ઉદાહરણોના સંદર્ભમાં તો વદન સુધારકને રહુ નિહાળી એ રૂપક અલંકારનું ઉદાહરણ છે। નટવર નિરખ્યાને ને વર્ણાનુપ્રાસનું છે। હયું જાણે હિમાલય એ ઉત્પ્રેક્ષા અલંકારનું છે। મહુડાની માયા ઉતારતા જાણે યોગી જેવો લાગે છે એ ઉપમા અલંકારનું ઉદાહરણ છે। એકને એક શબ્દ વારંવાર પ્રયોજાતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ બને છે। કોઈ વસ્તુની સરખામણી જ્યારે કરવામાં આવતી હોય અને એને માટે કોઈ યોગ્ય ઉપમાન ન મળે ત્યારે એ જ વસ્તુને જ ઉપમાન તરીકે રાખવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે। ઉત્પ્રેક્ષા અલંકારની અંદર મિત્રો યાદ રાખજો, જાણે રખે સખે જેવા ઉત્પ્રેક્ષા સૂચક શબ્દોનો અહીંયા ઉપયોગ થાય છે। કોઈ ઉપમે કોઈ વસ્તુ, વ્યક્તિ
કે પદાર્થની સરખામણી કોઈ બીજી વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર છે એ બનતો હોય છે. એના જે મુખ્ય શબ્દ આપણે જોઈએ તો જેવું, માફક, સાદૃશ અને ના જેવું ના અર્થમાં જે શબ્દો પ્રયોજાતા હોય ત્યારે ઉપમા અલંકાર છે એ મોટે ભાગે પ્રયોજાય છે. એ જ રીતે ઉત્પ્રેક્ષાની અંદર જાણે, રખે, સખે એ 3 શબ્દને તમારે યાદ રાખવાના છે. વિપત પડે ના વલખે એમાં વર્ણ સગાઈ બનશે. શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા એમાં વ્યાજસ્તુતિ અલંકાર છે એ બનશે. વ્યાજસ્તુતિ અલંકારની અંદર મિત્રો નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે છે અને પ્રશંસા દ્વારા નિંદાનું સૂચન કરવામાં આવે છે. શુણ ચક્ષુ હું પાંગણું તું મારું વાહન, અહીંયા સજીવારોપણ છે. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુને સજીવ સ્વરૂપે દર્શાવવાની વાત થતી હોય ત્યારે સજીવારોપણ અલંકાર પ્રયોજાતો હોય છે. માં તેમાં આની અંદર વ્યતિરેક અલંકાર બને છે. વ્યતિરેક અલંકાર મિત્રો યાદ રાખવા માટે 2 શબ્દ છે એક સમાન આપેલા હોય છે. જેમ કે ગાંધીજી એટલે ગાંધીજી, માતે માં. તો એ જે બધા જ ઉદાહરણો છે, હિમાલય એટલે હિમાલય, તો એ બધાનો સમાવેશ વ્યતિરેકની અંદર થશે. જે શબ્દ પહેલા આપેલો હોય એ છેલ્લે આપેલો હોય ને બહુ ટૂંકું વાક્ય હોય ત્યારે મોટે ભાગે વ્યતિરેક અલંકાર છે એ આવતો હોય છે. આ તો આપણો આજનો વિડીયો. જો ગમ્યો હોય તો લાઈક કરવાનું, બાજુમાં જે થમ્સઅપનો આઇકોન આવેલો છે ક્લિક કરવાનું ન ભૂલતા. સાથોસાથ અહીં જે તમને ચોરસની અંદર વિડીયો દેખાતા હશે તે પણ ચોક્કસ જોજો. એ પણ ટાટ માટે અને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાને લઈને જ બનાવવામાં આવી રહ્યા છે. તો ચોક્કસ અમારી ચેનલ માટેનું કોઈ સૂચન હોય તો એ અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.